નમસ્તે બાલ દોસ્તો, મજામાં છો ને? આજના આ હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. ચાલો આપણે ગયા અંકમાં શું ભણ્યા હતા તે યાદ કરી લઈએ. ગયા અંકમાં આપણે તમારા પ્રકરણ 9 ચઢીએ ઊંચા ચઢાણની શરૂઆત કરી હતી. આપણે આ પ્રકરણમાં કેવી રીતે જુદા જુદા પર્વતો પર પર્વતારોહણ થાય છે તેની માહિતી મેળવી. નહેરુ પર્વતારોહણ સંસ્થા અને તેમાં ચાલતી પ્રવૃત્તિઓ વિશે પણ જાણ્યું. ત્યાર પછી આપણે જોયું કે પર્વતારોહણ કરવું હોય તો તે પહેલાં આપણે કેવી સાધન સામગ્રીની જરૂર પડશે. આપણે જુદા જુદા પર્વતારોહણના સાધનો વિશે પણ માહિતી મેળવી, તેનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ થાય છે તે પણ જાણ્યું. સાથે આપણે તે પણ જોયું કે આવા દરેક કેમ્પમાં કે છાવણીમાં દરેક જૂથના જૂથ નાયક નિમણૂક કરવામાં આવે છે. આપણે આ જૂથ નાયકની જવાબદારીઓ શું હોય છે તે વિશે પણ માહિતી મેળવી. ત્યારબાદ આપણે જોયું કે પર્વતારોહણ કરવું એ કાંઈ સહેલું કાર્ય નથી અને એટલે જ પર્વતારોહણને સાહસિક પ્રવૃત્તિ ગણવામાં આવે છે. સાથે સાથે આપણે તે પણ જાણ્યું કે પર્વતોની વચ્ચેથી પસાર થતી નદી હોય તો તે નદીને કેવી રીતે પાર કરવી. હવે આટલી માહિતી મેળવ્યા પછી તમને ખ્યાલ આવી ગયો હશે કે કોઈ પણ સાહસિક પ્રવૃત્તિઓ જ્યારે કરવાની હોય ત્યારે આપણને વધારે શક્તિની જરૂર પડે છે અને તે માટે આપણે વિટામિનની ગોળીઓ, દૂધ અને પૂરતો સમતોલ આહાર પણ લેતા હોઈએ છીએ. હવે તમે આવી રીતે દરેક પ્રકરણની બાજુમાં આવા QR કોડની માહિતી જાણો છો. જ્યારે તમે આ QR કોડ સ્કેન કરશો ત્યારે તમને દરેક પ્રકરણમાં આવતી વિવિધ પ્રવૃત્તિઓના વિડીયો જોવા મળશે. આપ સૌ આ વિડીયો શાંતિથી નિહાળજો, તેમાં આવતી પ્રવૃત્તિઓ કરજો અને તમારા જ્ઞાનમાં વધારો કરજો. સાથે સાથે તમને સોંપવામાં આવતું સ્વાધ્યાય કાર્ય પણ અચૂક કરતા રહેજો. તો ચાલો હવે આજના આ અંકમાં આપણે આગળ વધીએ અને જોઈએ કે આજે આપણે હવે આ પ્રકરણમાં શું નવું શીખીશું. આપણે જોઈ લીધું કે નદી પસાર કરવી હોય તો કેવી રીતે તેને આપણે કેવા કેવા ઉપાયો કરીને પાર કરીએ છીએ. હવે આપણે જોઈએ કે જો આપણે ખડકો પર ચડવું હોય તો આપણે કેવી તૈયારી કરવી પડશે. તો ચાલો તે આપણે આ ચિત્રમાં જોઈએ. અહીં આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે એક પર્વતારોહક દોરડાની મદદથી પર્વત પર ચડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તેની કમર પર જે પટ્ટો બાંધેલો છે ત્યાં કડી લગાવવામાં આવી છે અને તે કડી આ દોરડાની સાથે જોડવામાં આવી છે, જેથી કદાચ પર્વતારોહકના હાથમાંથી દોરડું લપસી જાય તો પણ તે પડી ન જાય અને કડીની મદદથી દોરડા સાથે જોડાયેલું રહે. હવે આપણે જોઈએ કે ખડક પર ચડતી વખતે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. સૌથી પહેલી બાબત છે કે જ્યારે પણ આપણે કોઈ ખડક કે પર્વત પર ચડતા હોઈએ તો આપણું શરીર આપણે 90 અંશના ખૂણે રાખવાનું છે. જો આપણે તેમ નહીં કરીએ તો આપણે પર્વત કે ખડક પર સહેલાઈથી ચઢી શકીશું નહીં. ખડક કે પર્વત પર ચડતી વખતે ધ્યાનમાં રાખવાની બીજી બાબત છે કે આપણે આપણા શરીરને પીઠથી વાળવાની નથી, પરંતુ તેને સીધી જ રાખવાની છે. તમે જુદા જુદા પ્રકારના ખૂણાઓ વિશે ભણ્યા હશો અને તેમાં તમે જાણતા હશો કે 90 અંશનો ખૂણો જ્યારે આપણે બનાવીએ છીએ તો આપણી પીઠ વળતી નથી અને સીધી જ રહે છે. જો તમે તમારા શરીરની સ્થિતિ આ પ્રમાણે રાખશો તો તમે કોઈ પણ ખડક કે પર્વત પર સરળતાથી ચડી શકો છો. તમે આ પ્રકરણમાં વાંચ્યું હશે કે સંગીતા અરોરા અને તેમના ગ્રુપને જ્યારે ખડકો પર ચઢાણ માટે લઈ જવામાં આવ્યા તો સૌથી પહેલાં તેમના માર્ગદર્શકે તેમને ખડકોનું અવલોકન કરવા કહ્યું. તેમણે બધા જ તાલીમાર્થીઓને કહ્યું કે તમે આ ખડકોનું અવલોકન કરો અને જુઓ
કે ખડકોમાં એવી કઈ કઈ જગ્યાઓ છે, ખાસ કરીને એવી કઈ કઈ ખાંચાવાળી જગ્યાઓ છે કે જ્યાં તમે તમારા હાથ અને પગને ટેકો આપી શકો છો અને ખડક પર સરળતાથી ચડી શકો છો. ત્યારબાદ સૌ તાલીમાર્થીઓએ એ ખડકનું અવલોકન કર્યા પછી તેમણે દોરડા અને કડીની મદદથી આ ખડકો પર ચઢાણની શરૂઆત કરી. ત્યારે પણ તેમના માર્ગદર્શકે એમને કહ્યું કે તમારે તમારા શરીરને સીધું રાખવાનું છે, 90 અંશના ખૂણે રાખવાનું છે અને પીઠ વાળવાની નથી. જો આપણે આ બધી જ બાબતોનું ધ્યાન રાખીએ તો આપણે પણ કોઈ પણ પર્વત કે ખડક પર ચડવામાં સરળતા રહેતી હોય છે. ત્યાર પછી સંગીતા અરોરાના જૂથ સાથે આ પ્રકરણમાં એક રમૂજી બનાવ પણ બન્યો છે, જે તમે લોકોએ વાંચ્યો હશે. ચાલો તે રમૂજી બનાવ કયો હતો તે વિશે જાણીએ. જ્યારે સંગીતા અરોરા અને તેમનું જૂથ એક જગ્યાએ છાવણીમાં રોકાયા પછી આગળ ચાલી રહ્યા હતા તો તેમના જૂથમાં એક ખાનદોનબી નામની છોકરી હતી કે જે મિઝોરમની હતી અને ફક્ત મિઝો ભાષા જ બોલતી હતી. તેને મિઝો સિવાય અન્ય કોઈ ભાષા આવડતી ન હતી. તે લોકો જંગલમાં ચાલતા ચાલતા ભૂખ લાગી અને એક ખેતરમાં કાકડી લેવા રોકાયા. જ્યારે તેઓ કાકડી લઈ રહ્યા હતા ત્યારે ત્યાં એક સ્ત્રી આવી ગઈ અને એ સ્ત્રીએ તેમની સાથે વાદ વિવાદ કરવાનું શરૂ કર્યું, જેના કારણે સંગીતા અરોરા અને ખાનદોનબી તેમના જૂથથી અલગ પડી ગયા, એટલે કે પાછળ રહી ગયા અને તેમનું જૂથ આગળ નીકળી ગયું. છેવટે સંગીતા અરોરાએ પેલી સ્ત્રીને હાથ જોડીને માફી માંગી અને તેઓ આગળ જવા નીકળ્યા. પરંતુ અંધારું થવા આવ્યું હતું અને તેઓ તેમના છાવણી કેમ્પમાં જવાનો રસ્તો પણ ભૂલી ગયા હતા. હવે આ બંને જ છોકરીઓ ગભરાઈ ગઈ હતી. એક તો બંને એકબીજાની ભાષા પણ સમજતી ન હતી. તો વિચારો કે તેઓએ એકબીજાની સાથે શું વાતો કરી હશે. તે બંનેને ડર લાગતો હતો. પણ આપણે આગળ જોયું હતું કે જ્યારે પણ આપણે પર્વતારોહણ કરવા જઈએ છીએ તો આપણે ટોર્ચ, સિસોટી વગેરે જેવી વસ્તુઓ આપણી સાથે રાખતા હોઈએ છીએ. આ બંને છોકરીઓએ ટોર્ચ જંગલમાં ફેંકવા લાગ્યા અને જોર જોરથી સિસોટી વગાડવા લાગ્યા. તેમના આવું કરવાથી તેમના જૂથના સભ્યોને ખબર પડી કે જૂથમાંથી કોઈ વ્યક્તિ અલગ થઈ ગયું છે અથવા પાછળ રહી ગયું છે. અને તેમની સિસોટીઓનો અવાજ સાંભળીને ત્યારબાદ તેમના જૂથના સભ્યો તેમના સુધી પહોંચ્યા અને તેમને સહી સલામત તેમના કેમ્પમાં પાછા લઈ ગયા. હવે અહીંયા બીજો એક રમૂજી બનાવ એ પણ બન્યો કે જ્યારે અંધારું થયું હતું ત્યારે ખાનદોનબીને ખૂબ જ ડર લાગી રહ્યો હતો અને તેને બીજી કોઈ ભાષા તો આવડતી નહોતી, એટલે તેણે જંગલમાં જ ડરના માર્યા જોર જોરથી તેની મિઝો ભાષામાં ગીત ગાવાનું શરૂ કરી દીધું. શું તમે વિચારી શકો છો કે તેણે આવું કેમ કર્યું હશે? તમને પણ તમારા વડીલોએ જ્યારે તમને કોઈ ડર લાગતો હોય તો એ ડરમાંથી કેવી રીતે બહાર નીકળવું તેના ઉપાયો સૂચવ્યા હશે. તમે તમારા એ ઉપાયોને યાદ કરો અને પછી સમજવાનો પ્રયત્ન કરો કે ખાનદોનબીએ આવું કેમ કર્યું હશે. આપણે જોયું કે નદી અને ખડકો પર ચઢાણ કેવી રીતે કરવું, તેને પાર કેવી રીતે કરવા અને તેના માટે કયા કયા સાધનો આપણને ઉપયોગી થશે. હવે અહીંયા તમને વિચાર પ્રેરક પ્રશ્નો આપ્યા છે જે તમારે વાંચવાના છે અને તેની પર વિચાર કરીને તેનો જવાબ કહેવાનો છે. પહેલો પ્રશ્ન છે, તમે ક્યારેય ઝાડ પર ચડ્યા છો? તમને કેવું લાગ્યું? તમને ઝાડ પર ચડતી વખતે ડર લાગ્યો? કે તમે ક્યારેય ઝાડ પરથી નીચે પડ્યા છો? જો તમે ઝાડ પર ચડ્યા હશો તો તમે આ પ્રશ્નોના જવાબ આપી શકશો. જો તમે કદાચ ઝાડ પર ના ચડ્યા હોય તો તમે તમારા મિત્રો કે વડીલોને પણ પૂછી શકો છો કે ઝાડ પર ચડીએ ત્યારે તેમને
કેવું અનુભવ થાય છે? ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે કે તમે ક્યારેય કોઈને નાની દિવાલ પર ચડતા જોયા છે? અહીં નાની દિવાલ એટલે 15 થી 20 ફૂટની દિવાલ. 3-4 ફૂટની દિવાલ પર ચડવું એ અહીંયા કહેવામાં આવ્યું નથી, કારણ કે એટલી નાની દિવાલ પર તો આપણે ખૂબ જ સરળતાથી ઠેકડો મારીને પણ ચડી જઈએ છીએ. પણ અહીંયા તમારે નાની દિવાલ એટલે 15 થી 20 ફૂટની દિવાલને ધ્યાનમાં રાખીને તમારો જવાબ વિચારવાનો છે. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે, તમારા વિચારે દિવાલ ચડવી અને ખડક ચડવો આ બંનેમાં શું તફાવત છે? તો બધા પ્રશ્નો તમે વાંચી લીધા હશે અને નોંધી પણ લીધા હશે. ચાલો તેમના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. ઝાડ પર ચડવાની વાત જો તમે પોતે અનુભવ ના કર્યો હોય તો આપણે કહ્યું તેમ તમે તે તમારા મિત્રોને કે વડીલોને પણ પૂછી શકો છો. દિવાલ પર ચડતા કોઈ વ્યક્તિને તમે જોયો હોય તો તમે તેનું અવલોકન પણ કર્યું હોય તો તે પણ અહીંયા વિચારી શકો છો. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન એવો હતો કે તમે દિવાલ પર ચડવું અને ખડક પર ચડવું આ બંનેમાં કોઈ તફાવત જોયો છે? શું તફાવત હશે તેમાં? દિવાલ એ સીધી અને સપાટ હોય છે, તેમાં કોઈ જ ખાંચા હોતા નથી, જ્યારે ખડક પર ખાંચાવાળી જગ્યાઓ હોય છે. દિવાલ પર કોઈ ખાંચા ન હોવાથી તેની પર ચડતી વખતે જે તે વ્યક્તિને ત્યાંથી નીચે લપસી જવાનો ભય રહે છે અને દિવાલ ચડવી થોડી અઘરી લાગે છે. જ્યારે ખડક પર ચડતી વખતે જો તેમને યોગ્ય ખાંચાવાળી જગ્યાઓ મળી જાય તો લપસી જવાનો ભય રહેતો નથી અને ચડવામાં સરળતા રહે છે. તો આ હતો દિવાલ ચડવું અને ખડક પર ચડવું બંને વચ્ચેનો તફાવત. હવે આપણે આગળ જોઈએ. જ્યારે સંગીતા અરોરાનું જૂથ ખડક પર ચઢાણ કરી રહ્યું હતું ત્યારે તેમણે ત્યાં આ ચિત્રમાં દેખાતા પગથિયાવાળા ખેતર જોયા. શરૂઆતમાં તો આપણને એવું જ લાગશે કે આ પગથિયા પર ઘાસ ઉગી નીકળ્યું હશે, પણ આ પગથિયાવાળા ખેતર છે કે જે મોટે ભાગે પર્વતીય પ્રદેશોમાં જોવા મળે છે. પર્વતીય પ્રદેશોમાં જમીન સીધી કે સપાટ હોતી નથી, આથી ત્યાં ખેતરો પગથિયાવાળા હોય છે. આ ખેતરોમાં ફળો, શાકભાજીઓ અને ડાંગર જેવા પાક પણ ઉગાડવામાં આવતા હોય છે. તો હવે તમે કોઈ પર્વત પર પર્વતારોહણ કરવા જાઓ તો ત્યાં આવા પગથિયાવાળા ખેતર છે કે નહીં તે જરૂરથી તપાસ કરજો. આપણે સંગીતા અરોરા અને ખાનદોનબી વચ્ચે બનેલો રમૂજી બનાવ તો જોયો. હવે તમે વિચારો કે શું તમારા ગામ, શાળા કે તમારા અડોશ પડોશમાં કોઈ એવું વ્યક્તિ છે કે જેની ભાષા તમને સમજમાં ના આવતી હોય? તમે આ અન્ય ભાષા બોલતા લોકો સાથે કેવી રીતે વાત કરો છો? થોડું અઘરું પડતું હશે ને? ત્યારબાદ આપણે તે પણ જોયું કે તેઓ જંગલમાં રસ્તો ભૂલી ગયા હતા અને ખૂબ ડરી પણ ગયા હતા. તો તમે યાદ કરો કે તમે અથવા તમારા પરિવારમાંથી કોઈ ક્યારેય અજાણી જગ્યાએ ગયા હોય અને રસ્તો ભૂલી ગયા હોય તેવું થયું છે? ક્યારેક કોઈ સગા સંબંધીના ઘરે બીજા ગામ જવાનું થયું હોય અને તેમના ઘરે જવાનો રસ્તો પણ ભૂલી ગયા હોય તો તે પણ તમે અહીંયા યાદ કરી શકો છો. સાથે સાથે તમે એ પણ યાદ કરો કે એ વખતે રસ્તો શોધવા માટે તમે શું કર્યું હતું? તમે સૌની સાથે હતા કે એકલા હતા? ક્યારેક એવું પણ થયું હશે કે તમે ખૂબ નાના હશો અને અંધારામાં તમને ડર લાગતો હશે. તો એ વખતે તમારા ડરને ભગાવવા માટે તમે કયા કયા ઉપાયો કર્યા હશે તે પણ યાદ કરો અને જ્યારે પણ તમારી શાળામાં જાઓ ત્યારે તમારા શિક્ષક સાથે તેની ચર્ચા કરો.
હવે આ ચિત્રનું અવલોકન કરો. અહીં બરફમાં છાવણી એટલે કે બરફમાં રહેવા માટેની એક જગ્યા આ લોકોએ શોધી છે. તેઓ ત્યાં પોતાનો તંબુ લગાવી રહ્યા છે. તમે જોઈ શકો છો કે તેઓ તંબુ લગાવવા માટે પહેલાં તેની આસપાસ ખાડો ખોદી રહ્યા છે અને તંબુને વ્યવસ્થિત રીતે સ્ક્રૂ દ્વારા બરફની અંદર ઉડી ના જાય તેવી રીતે ફિટ કરી રહ્યા છે. જ્યારે સંગીતા અરોરા અને તેમનું જૂથ પર્વતારોહણમાં ગયું હતું ત્યારે તેઓએ પણ બરફમાં આવા જ એક પ્રકારની છાવણી કરી હતી. તેઓ એ સમયે સમુદ્રની સપાટીથી 2134 મીટર જેટલી ઊંચાઈ પર હતા. તેઓ જે જગ્યાએ આ છાવણી લગાવી રહ્યા હતા, તંબુઓ લગાવી રહ્યા હતા, તે સમયે ત્યાં બરફનું તોફાન આવ્યું. તમે બરફનું તોફાન જોયું છે? બરફનું તોફાન એટલે કે ખૂબ જ સુસવાટા સાથેના પવન સાથે બરફ, જેમ આપણા ધૂળના રજકણો સાથે વાવાઝોડું આવતું હોય છે તેવી જ રીતે બરફના કણો સાથે બરફનું તોફાન આવે છે. તમે ઘણી વખત ટીવીમાં, સમાચારમાં, કોઈ સિરિયલ કે મૂવીમાં પણ બરફનું તોફાન જોયું હોય તો તેને યાદ કરવાનો પ્રયત્ન કરો. બરફનું તોફાન આવવાના કારણે તે લોકોનો તંબુ જે તે જગ્યા પર સ્થિર રહેતો નહોતો અને વારંવાર ઉડી જતો હતો, જેના કારણે તેઓએ ખૂબ જ મહેનત કરી તેની આસપાસ ઊંડો ખાડો ખોદ્યો અને ત્યારબાદ તેમના તંબુ ત્યાં લગાવ્યા, જેનાથી તેમના તંબુ સરળતાથી ત્યાં રહ્યા પણ ખરા અને ત્યારબાદ બરફના તોફાનમાં ઉડ્યા નહીં. તે દિવસે બરફનું તોફાન આવવાથી સંગીતા અરોરા અને તેમના જૂથના અન્ય સભ્યોને ખૂબ જ ઠંડી લાગી રહી હતી. તેઓએ તેમની જમવાની વ્યવસ્થા પૂરી કર્યા પછી તેમની સૂવાની બેગ કાઢી અને દરેક જણ તેમાં સૂઈ ગયા. પહેલાં તો તે લોકોને એવું લાગ્યું કે તેઓ એટલી નાની બેગમાં કેવી રીતે સૂઈ શકશે. યાદ કરો, આપણે આગળ એક ચિત્રમાં સૂવાની બેગનું ચિત્ર જોયું હતું. તમને પણ એવું થયું હશે કે આટલી નાની બેગમાં તો કોઈ કેવી રીતે સૂઈ જાય. સંગીતા અરોરા અને તેમના જૂથના સભ્યોને પણ તેવું જ થયું હતું. પણ જ્યારે તેઓએ એ બેગમાં સૂવાનો પ્રયત્ન કર્યો તો તેમને એ બેગ ખૂબ જ આરામદાયક લાગી અને ગરમી આપનારી એટલે કે હૂંફાળી પણ લાગી અને તેઓ સૌ તેમાં આરામથી સૂઈ શક્યા. જ્યારે બીજા દિવસે સવારે તેઓ ઉઠ્યા તો તેમણે ત્યાં જોયું કે ત્યાં સરસ મજાનો બરફ પડી રહ્યો છે અને ખૂબ જ સુંદર અને ખુશનુમા વાતાવરણ સર્જાયું છે. તેઓ સૌ બરફના વરસાદથી ખુશ થઈ ગયા અને તેમણે બરફમાં સ્નોમેન એટલે કે બરફનો માણસ બનાવવાનું શરૂ કર્યું. સાથે સાથે તેઓએ તેમની બરફની છાવણીમાં કેમ્પ ફાયરની પણ મજા માણી. ચાલો આપણે તે આ ચિત્રમાં જોઈએ. અહીં ઉપરના ચિત્રમાં તમે જોઈ શકો છો કે નાના બાળકો કેવી રીતે બરફમાંથી સ્નોમેન એટલે કે બરફનો માણસ બનાવી રહ્યા છે. નીચેના ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં તેઓએ એ રોકાણ કર્યું હતું ત્યાં તેઓ કેવી રીતે કેમ્પ ફાયર કરી અને ઉજાણી કરી રહ્યા છે. કેમ્પ ફાયર અને સ્નોમેન બનાવવાની પ્રવૃત્તિઓ કર્યા પછી એ રાત્રે તેમના ત્યાં બચેન્દ્રી પાલ ખાસ મહેમાન બનીને આવ્યા હતા. બચેન્દ્રી પાલ આપણા ભારતના આદરણીય મહિલાઓમાંના એક છે. બચેન્દ્રી પાલ તે સમયે માઉન્ટ એવરેસ્ટ ચઢાણની જે ટુકડી હતી તે ટુકડીમાં પસંદગી પામ્યા હતા અને બ્રિગેડિયર જ્ઞાનસિંહ તેમના પણ માર્ગદર્શક હોવાથી તેઓ તેમના આશીર્વાદ લેવા આવ્યા હતા. બચેન્દ્રી પાલે પણ તે ગ્રુપના સભ્યોની સાથે જોડાઈ અને કેમ્પ ફાયરની મજા માણી અને ત્યાં આનંદથી સમય પસાર કર્યો. ચાલો આપણે જાણીએ કે આ બચેન્દ્રી પાલને ભારતના આદરણીય મહિલા કેમ ગણવામાં આવે છે. આ ચિત્રમાં તમે બચેન્દ્રી પાલને જોઈ શકો છો. તેઓ તેમના પર્વતારોહણમાં જવા માટે પૂરી તૈયારી સાથે સજ્જ છે. બચેન્દ્રી પાલ 12 વર્ષના હતા
ત્યારે તેઓ શાળામાંથી પિકનિક પર ગયા હતા. તેમણે તે વખતે 4000 મીટર જેટલી ઊંચી ટેકરીનું ચઢાણ કર્યું હતું. તે વખતે તો તેમણે આ ચઢાણ ફક્ત મજા અને સાહસ માટે જ કર્યું હતું. પરંતુ ત્યાર પછી તેઓ નહેરુ પર્વતારોહણ સંસ્થામાં જોડાયા અને બ્રિગેડિયર જ્ઞાનસિંઘ તેમના માર્ગદર્શક બન્યા. તેમણે 1984માં માઉન્ટ એવરેસ્ટ ચઢાણ ટુકડીના સભ્યોમાં સ્થાન મેળવ્યું અને ત્યારબાદ તેમણે નેપાળમાં આવેલા માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ શરૂ કર્યું અને માઉન્ટ એવરેસ્ટ પર ચઢનારા પ્રથમ ભારતીય મહિલા અને વિશ્વના 5મા મહિલા બન્યા. આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે ભારતની ઉત્તરે હિમાલયની પર્વતમાળા આવેલી છે અને તેમાં નેપાળના સાગરમથામાં માઉન્ટ એવરેસ્ટ શિખર આપણને દેખાઈ રહ્યું છે. માઉન્ટ એવરેસ્ટ શિખર પણ ચઢાણ પૂરું કર્યા પછી બચેન્દ્રી પાલ અને તેમના સાથીએ ત્યાં થોડો સમય વિતાવ્યો અને ત્યાં ભારતનો રાષ્ટ્રધ્વજ પણ ફરકાવ્યો, જે તમે આ ચિત્રમાં જોઈ શકો છો. માઉન્ટ એવરેસ્ટની શિખર પર તે બંને એક સાથે ઊભા રહી શકે તેમ ન હોવાથી આ ચિત્રમાં આપણને બચેન્દ્રી પાલ એકલા જ જોવા મળી રહ્યા છે. આપણે જોયું કે સંગીતા અરોરા અને તેમના જૂથે બરફમાં છાવણી કરી હતી અને બચેન્દ્રી પાલ સાથે સારો એવો સમય પણ માણ્યો હતો. હવે આ પરથી આપણે કેટલાક ચર્ચા પ્રશ્નો લઈએ. પહેલો પ્રશ્ન છે કે તમારા મતે તંબુની આજુબાજુ ખાડો કેમ ખોદવામાં આવ્યો હશે? બીજો પ્રશ્ન છે પર્વતારોહણ સિવાય બીજી કઈ પ્રવૃત્તિઓ સાહસિક ગણી શકાય અને કેમ? આપણે આગળ જોયું તે પ્રમાણે જ્યારે આ જૂથના સભ્યોએ બરફમાં છાવણી બનાવી હતી અને ત્યાં તંબુ બાંધતા હતા તે સમયે ત્યાં બરફનું તોફાન આવ્યું હતું. આથી બરફના તોફાનમાં તેમનો તંબુ ત્યાં સ્થિર રહેતો નહોતો અને ઉડી જતો હતો. તંબુને ત્યાં સ્થિર રીતે જકડી રાખવા માટે તેમણે તેની આસપાસ ખાડો ખોદ્યો અને ત્યારબાદ તેમનો તંબુ બાંધી શક્યા. બીજો પ્રશ્ન એવો હતો કે પર્વતારોહણ તો સાહસિક પ્રવૃત્તિ છે જ, તે તો આપણે આ પ્રકરણમાં જોઈ લીધું, પણ શું પર્વતારોહણ સિવાય પણ અન્ય સાહસિક પ્રવૃત્તિઓ છે? તમે કઈ કઈ અન્ય સાહસિક પ્રવૃત્તિઓ વિશે જાણો છો? તમારે અન્ય સાહસિક પ્રવૃત્તિઓની યાદી પણ બનાવવાની છે અને તે માટે તમે તમારા વડીલ કે મોટા ભાઈ બહેનની મદદ પણ લઈ શકો છો. હવે આપણે જાણ્યું કે બચેન્દ્રી પાલ જ્યારે માઉન્ટ એવરેસ્ટની શિખર પર પહોંચ્યા ત્યાં તેમણે આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને થોડો સમય ત્યાં જ પસાર કર્યો હતો. બચેન્દ્રી પાલ એ માઉન્ટ એવરેસ્ટ ચઢનારા પ્રથમ ભારતીય મહિલા હતા અને એટલા માટે જ તેઓ આપણા માટે આદરણીય મહિલામાં સ્થાન પામ્યા છે. હવે આપણે બીજા કેટલાક ચર્ચા પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન, બચેન્દ્રીએ પહાડી પર ભારતનો રાષ્ટ્રધ્વજ કેમ ફરકાવ્યો? બીજો પ્રશ્ન, તમે આપણો રાષ્ટ્રધ્વજ ક્યારે ફરકાવેલો જોયો છે? તો ચાલો તમે આ પ્રશ્નોના જવાબ વિચારી લીધા હશે. હવે તેની ચર્ચા કરીએ. કહો, બચેન્દ્રી પાલે ત્યાં એ પર્વતની શિખર પર આપણા ભારત દેશનો રાષ્ટ્રધ્વજ કેમ ફરકાવ્યો હશે? સાચું. માઉન્ટ એવરેસ્ટ એ હિમાલયની પર્વતમાળાઓનું સૌથી ઊંચા શિખરમાંનું એક છે કે જેની ઊંચાઈ 8,900 મીટર જેટલી છે. આ પર્વત પરનું ચઢાણ એ એટલું સહેલું ચઢાણ નથી. અનેક મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ એ 18ની ટુકડીમાંથી ફક્ત 2 જ જણા એ પર્વતની ટોચ પર પહોંચ્યા હતા અને તે બંને ભારતીય હોવાનો ગર્વ અનુભવી રહ્યા હતા. એટલા માટે જ તેઓએ શિખર પર જઈને આપણા ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આપણે એ પણ જોયું કે માઉન્ટ એવરેસ્ટ
એ હિમાલય પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે, પરંતુ તે નેપાળમાં આવેલું છે. એટલે કે આપણા ભારતીયો અન્ય દેશમાં આવેલા શિખરમાં જઈને પણ ત્યાં પોતાનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું ગૌરવ મેળવી શક્યા છે, અને એટલા માટે જ તેમણે ત્યાં એ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. બીજો પ્રશ્ન હતો કે તમે આપણો રાષ્ટ્રધ્વજ ક્યારે ફરકાવેલો જોયો છે? તમે તમારી શાળામાં આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવેલો જોયો જ હશે, સાચું ને? મુખ્ય આપણા જે બે રાષ્ટ્રીય તહેવાર છે, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી, એક છે સ્વાતંત્ર્ય દિન અને બીજો છે પ્રજાસત્તાક દિન. આ બે દિવસોએ અચૂક દરેક શાળા, કોલેજો, સરકારી સંસ્થાઓ, હોસ્પિટલ, બેંક વગેરેમાં આપણો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવતો હોય છે, જે તમે સૌએ જોયો જ હશે. એ સિવાય તમે ટીવીમાં પણ આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવેલો જોયો હશે, સાચું ને? હવે આપણે આ પ્રકરણમાં શું શીખ્યા તે એકવાર ફરીથી યાદ કરી લઈએ. સૌથી પહેલાં આપણે શીખ્યા હતા પર્વતારોહણ એટલે શું અને તેમાં કયા કયા સાધનો વપરાય છે. ત્યારબાદ આપણે જોયું કે જૂથ નાયકની જવાબદારીઓ શું હોય છે. ત્યારબાદ આપણે તે પણ જોયું કે નદી કેવી રીતે પાર કરી શકાય છે. ત્યારબાદ આપણે ખડકો પરના ચઢાણ વિશે પણ માહિતી મેળવી. ખડકો પર ચડતી વખતે ત્યાં પગથિયાવાળા ખેતર હોય છે, તેની જાણકારી પણ આપણે મેળવી. ત્યાર પછી બરફમાં છાવણી એટલે કે કેમ્પ લગાવવો કેટલું મુશ્કેલી ભર્યું છે તે પણ આપણે આ પ્રકરણમાં શીખ્યા. અને અંતે આપણે જોયું બચેન્દ્રી પાલનું સાહસિક કાર્ય અને તેઓ ભારતના અગ્રણી મહિલાઓમાં કેમ સ્થાન પામ્યા છે તેનું કારણ. તો બાલ દોસ્તો, આપણે આ પ્રકરણ 9 ચઢીએ ઊંચા ચઢાણમાં પર્વતારોહણની માહિતી મેળવી. આપણે જોયું કે પર્વતારોહણ એક એવું સાહસિક કાર્ય છે અને સાથે સાથે તે પ્રવૃત્તિમાં આપણે કેટલું અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. તમે પણ જ્યારે મોટા થાવ ત્યારે આવા કોઈ સાહસિક કાર્યો કરશો. તમારું, તમારા કુટુંબનું, તમારી શાળાનું, તમારા ગામનું અને સાથે સાથે આપણા ભારત દેશનું નામ રોશન કરજો. તો ચાલો હવે મળીશું આવતા અંકે. આવજો.